વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણીના અવસર સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા હતા। આ તકે સદભાવના મેદાન ખાતે જ વિશાળ જનમેદનીને સંબોધનમાં તેમણે કહ્યું હતું કે 75 વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુનઃ સ્થાપના એ સાધારણ અવસર ન હતો। 1947માં દેશ આઝાદ થયો, પણ 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ હતો। સરદાર વલ્લભભાઈ પટેલે 500 થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુનઃનિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે ભારત માત્ર આઝાદ જ નથી થયું, પણ પ્રાચીન ગૌરવને પુનઃ હાંસલ કરવા માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે। સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે। આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે જેને સદીઓના કુત્સિત પ્રયાસો મિટાવી શક્યા નથી। સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં, પણ આવનારા 1000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે। પોખરણ પરીક્ષણ અને ઓપરેશન શિવ શક્તિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે 11 મે 1998ના રોજ પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરીને ભારતના વૈજ્ઞાનિકોએ દેશના સામર્થ્ય અને ક્ષમતાને દુનિયા સમક્ષ ઉજાગર કરી હતી। એ સમયે દુનિયાભરની શક્તિઓ ભારતને હરાવવા મેદાનમાં ઉતરી હતી અને અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ એ સમયે વડાપ્રધાન અટલજીના નેતૃત્વ હેઠળ ભારત દેશ ઝૂક્યો ન હતો અને દુનિયાને બતાવ્યું હતું કે ભારતીયો નોખી માટીના બનેલા છે। અટલજીના નેતૃત્વમાં ભારતે બતાવ્યું કે દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી કે દબાણ હેઠળ લાવી શકે નહીં। આ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું। શિવ સાથે શક્તિની આરાધના એ આપણી પરંપરા છે। દેશમાં ચંદ્રયાન મિશન વખતે જ્યાં રોવર લેન્ડ થયું હતું ત્યાં આપણે શિવ શક્તિ પોઈન્ટ નામ આપ્યું છે। આ તકે તેમણે ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી હતી। તેમણે ગૌરવભેર કહ્યું હતું કે સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે। સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યું તેમ જણાવી આ 75 વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો। વડાપ્રધાનશ્રીએ ભારતની સાંસ્કૃતિક વિરાસતોને ગૌરવશાળી દર્શાવીને ભારતની સાંસ્કૃતિક એકતા અને સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરતા કહ્યું કે આ સાંસ્કૃતિક ગૌરવ યાત્રાને અનેક વીર સપૂતો અને રાજા મહારાજાઓએ સંરક્ષિત કરી છે, ત્યારે નવી પેઢીને જવાબદારીથી આ વિરાસતોને મહાનતા અને ભવ્યતાના સંરક્ષણથી જાગૃત કરવાની છે અને તેમને મહાન વારસો સોંપવાનો છે। વડાપ્રધાનશ્રીએ કહ્યું કે સોમનાથ પર આક્રમણ કરનારા સોમનાથને માત્ર એક ભૌતિક માળખું માનતા હતા। જેટલી વાર સોમનાથ પર આક્રમણ થયું તેટલી વાર સોમનાથનું વધુને વધુ દિવ્યતાથી પુનઃનિર્માણ થતું ગયું। આ આક્રાંતાઓ ભારતનું વૈચારિક સામર્થ્ય જાણતા ન હતા। આપણે શરીરને નશ્વર માનીએ છીએ અને આત્માને અવિનાશી માનીએ છીએ। શિવ તો શરૂઆતમાં છે, શક્તિદાતા શિવ શાશ્વત છે, એટલે જ હજારો વર્ષ બાદ પણ અતૂટ આસ્થા વચ્ચે સોમનાથ મંદિર આજે અડીખમ ઊભું છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો। ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે। તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રાખેગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું। સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યાબાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું।
આ તકે સ્વાગત સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે ભગવાન સોમનાથના આ પુરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુનઃ નિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ 1951ની 11મી મેએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે દાયિત્વ સંભાળવાની સાથે જ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવવાની આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃત કાળમાં જ આપ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃ નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક બની રહ્યું છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપનાર વડાપ્રધાન શ્રીએ દેશવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનઃ જાગરણનો પ્રભાવ પ્રબળ બનાવ્યો છે વડાપ્રધાન શ્રીએ સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણો સામે શૌર્ય દાખવનાર શૂરવીર યોદ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ કાશી વિશ્વનાથ કોરિડોર કેદારનાથ ધામ વિકાસ પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ અંબાજી કોરિડોર અને સોમનાથ તમિલ સંગમ સહિતના આયોજનથી વિરાસત ભી વિકાસ ભીના મંત્રને સાકાર કર્યો છે આ અવસરે વડાપ્રધાન શ્રીના હસ્તે સ્મારક ડાક ટિકિટ અને 75 રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું જામનગરથી સોમનાથ આવ્યા બાદ વડાપ્રધાન શ્રીએ રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું હતું બાદમાં સોમનાથ મંદિરના મહાદેવની મહાપૂજા કરીને કુંભાભિષેક કર્યો હતો આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા જીતુભાઈ વાઘાણી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા કૌશિકભાઈ વેકરિયા સાંસદ રાજેશભાઈ ચુડાસમા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જીડી પરમાર પીકે લહેરી હર્ષવર્ધન નેવટિયા વિશદભાઈ મફતલાલ ધારાસભ્યો ભગાભાઈ બારડ તથા કાળુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।